દોસ્તો નમસ્કાર, હું પ્રોફેસર પ્રયત્કર કાનડિયા. આજે પોડકાસ્ટ ઉપર આપણી સાથે છે વિરલભાઈ માહલા. વિરલભાઈ માહલા MLISCના એક હોનહાર વિદ્યાર્થી છે, અભ્યાસુ છે અને એ વિવિધ પરીક્ષાઓમાં પણ ભાગ લેતા હોય છે. ઘણી એક્ઝામ એમને પાસ પણ કરી છે. એટલે આજે અમે ચર્ચા કરી બંને જણે, તો વિરલભાઈનું કહેવું એવું હતું કે ભાઈ મારે સર તમને પોડકાસ્ટ પર પ્રશ્નો કેટલાક કરવા છે જે વિષયના સંદર્ભમાં. તો મેં વિરલભાઈને કીધું કે ભાઈ કંઈ વાંધો નહીં, તમે આવો. તો મિત્રો, આવા યુવાનો બીજા યુવાનોને પ્રેરણા આપે છે પોડકાસ્ટ પર આવીને. કારણ કે વિરલભાઈ જેવા વિદ્યાર્થી પોડકાસ્ટ પર આવશે તો બીજા વિદ્યાર્થીઓનો પણ આત્મવિશ્વાસ વધશે કે ભાઈ હું પણ બોલી શકીશ, હું પણ આવા પ્રશ્નો પૂછી શકીશ. તો મિત્રો, આજે વિરલભાઈ આપણને સૂચિકરણ પર કેટલાક પ્રશ્નો પૂછશે અને એના જવાબો હું આપીશ. વિરલભાઈ, આપનું સ્વાગત છે, હાર્દિક સ્વાગત કરું છું. હવે આપના જે પ્રશ્નો હોય મને પૂછી શકો છો. સૌપ્રથમ તો સાહેબનો હું આભાર માનું છું કે એમણે મને પોડકાસ્ટમાં લીધો છે. સાહેબ અવારનવાર અલગ અલગ વિષયો અને અલગ અલગ ટોપિક પર વાત કરતા હોય છે, પણ આજે મારે ખાસ કરીને એક ગ્રંથાલયને લગતો એક ટોપિક છે સૂચિ, એના વિશે થોડાક હું 2-3 ક્વેશ્ચન એને કરીશ સાહેબને, તો એમના જવાબ આપશે સાહેબ. સૌપ્રથમ તો સૂચિ એટલે શું એના વિશે સાહેબ થોડું. સૂચિ એ બધાય માટે ઉપયોગી છે. સૂચિ એટલે સામાન્ય રીતે વિરલભાઈ આને કહીએ યાદી. હવે યાદી એટલે કોઈ દુકાનમાં હોય, તમે જશો તો ધારો કે કોઈ રેસ્ટોરન્ટમાં ગયા હોય તો રેસ્ટોરન્ટમાં કઈ વસ્તુ છે એનું મેન્યુ આપણને બતાવે છે, એટલે કે આ રેસ્ટોરન્ટમાં આ વસ્તુ ઉપલબ્ધ છે. તો સૂચિ એટલે ગ્રંથાલયમાં જે પુસ્તકો અથવા તો કંઈ મટીરિયલ ઉપલબ્ધ હોય એની દર્શાવતી યાદી છે, અને એને કહીએ ગ્રંથાલયનું દર્પણ, મિરર ઓફ લાઇબ્રેરી. એ હશે સૂચિ, તો સૂચિથી તમે જલ્દી બુક શોધી શકશો. આજે તો આધુનિક સ્વરૂપો ઘણા બધા આવી ગયા છે ને એમાં ઓપેક પણ આવી ગયું છે, એની આપણે આગળ વાત કરીશું આવશે એ પ્રમાણે. આ તમારા પ્રશ્નનો જવાબ છે વિરલભાઈ. ખૂબ જ સરસ સાહેબે આપણને સૂચિની વ્યાખ્યા તરીકે આપણને ખૂબ જ સરસ સમજાયું. એના પછીનો આપણે એક ક્વેશ્ચન તરીકે લઈએ તો સૂચિના આપણે આંતરિક સ્વરૂપો કયા કયા હોઈ શકે? આંતરિક સ્વરૂપોમાં આપણે જોઈશું તો એના આંતરિક સ્વરૂપો છે લેખક અને કર્તા સૂચિ, અથવા તો ઓથર કેટલોગ જેને કહીશું. એટલે કે જે સૂચિ લેખકના નામ એટલે કે એના સરનેમ પ્રમાણે બનશે એને આપણે કહીશું ઓથર અથવા તો કર્તા કેટલોગ કહીશું. પછી આપણે કહીશું ટાઇટલ. તો ટાઇટલ મુજબ જે પુસ્તકોની કેટલાક ગોઠવાયેલા હશે કેટલોગ બોક્સની અંદર, તો એવાને આપણે કહીશું ટાઇટલ કેટલોગ. ત્યારબાદ આપણે વાત કરીશું સબ્જેક્ટ કેટલોગ. સબ્જેક્ટ કેટલોગ એટલે વિરલભાઈ એવો છે કે એ જે સબ્જેક્ટ કેટલોગ એ સબ્જેક્ટ વાઇઝ, ધારો કે ગણિત, વિજ્ઞાન, પછી આપણે જોઈશું ભૂગોળ, ઇતિહાસ, તો એ કેટલોગ છે માત્ર વિષય મુજબ જ ક્લાસિફાઈડ થયેલો હશે, તો આવાને આપણે કહીશું સબ્જેક્ટ કેટલોગ. એ સિવાય છે નેમ કેટલોગ. નેમ કેટલોગ એટલે કોઈક લેખક હોય એને લખેલા પુસ્તકો અને એના પર લખાયેલા પુસ્તકો. ધારો કે આપણે વાત કરીશું તો ગુજરાત વિદ્યાપીઠમાં ગાંધી વિચારનો આખો એક વિભાગ છે લાઇબ્રેરીની અંદર, મધ્યસ્થ ગ્રંથાલયમાં. તો બાપુએ લખેલા પુસ્તકો એ પણ એમાં ગોઠવાયા છે, અને બાપુ ઉપર લખાયેલા પુસ્તકો, એટલે બાપુ પોતે લેખક પણ છે અને બાપુ ક્યારેક ટાઇટલ પણ બની જાય, તો એના પર લખાયેલા પુસ્તકો એને આપણે કહીશું નામ સૂચિ. ત્યારબાદ આપણે વાત કરીશું તો ડિક્શનરી કેટલોગ. ડિક્શનરી કેટલોગ એટલે એમાં લેખક, ટાઇટલ અને સબ્જેક્ટની જે કાર્ડ હોય, કેટલોગ કાર્ડ હોય, એ આલ્ફાબેટિક ગોઠવેલા હોય, ડિક્શનરી મુજબ ગોઠવેલા હોય, એને આપણે કહીશું કેટલોગ, ડિક્શનરી કેટલોગ. ત્યારબાદ છેલ્લું છે ક્લાસિફાઈડ કેટલોગ અને વર્ણનાત્મક કેટલોગ. આ પણ એક ભાગ એનો ક્લાસિફિકેશન મુજબ થયેલો છે, બીજો ભાગ વર્ણનાત્મક રીતે થયેલો છે. તો આ તમે જે આંતરિક સ્વરૂપોની આપણે વાત કરી. હવે બોલો તમારો પ્રશ્ન હોય. આંતરિક સ્વરૂપને સરે વાત કરી, એના પછી એક બીજો ક્વેશ્ચન કરીએ તો આપણે ભૌતિક સ્વરૂપો. ભૌતિક સ્વરૂપો થોડો આપણે મિત્રો, આંતરિક સ્વરૂપો તો લગભગ કોઈ વાચકને બહુ ખાસ જરૂર ના પડે, પણ ભૌતિક સ્વરૂપો વાચકને અથવા તો ભણનાર વિદ્યાર્થીને તો બધા સ્વરૂપો, લાઇબ્રેરી સાયન્સમાં જે ભણતો હોય અથવા તો બીજા વિષયમાં ભણતો હોય એના માટે, જ્ઞાન માટે પણ જે ભૌતિક સ્વરૂપો તમે કહ્યું એ ખૂબ જરૂરી હોય છે. મિત્રો, ભૌતિક સ્વરૂપોમાં પહેલાં જોઈશું આપણે તો પ્રિન્ટેડ બુક કેટલોગ, મુદ્રિત પુસ્તક સૂચિ જેને કહીશું. એટલે પુસ્તકની જેમ મુદ્રિત થયેલી અને પુસ્તકના જેમ પાના હોય છે એ પ્રમાણે પાના એના હોય, બાઇન્ડિંગ કરેલી હોય પુસ્તકના જેવું, પણ એમાં દરેક કેટલોગ અલગ અલગ છાપેલું હોય એની અંદર,
અને કેટલોગમાં ધારો કે તમે જોશો કે ભાઈ વિરલભાઈ માહલા કોઈ પુસ્તકના લેખક છે તો માહલા વિરલ એ પ્રમાણે તમે એને શોધી શકશો, બરાબર, કેટલોગની અંદર. તો આને કહેવાય પ્રિન્ટેડ બુક કેટલોગ. હવે પ્રિન્ટેડ બુક કેટલોગના ફાયદા ઘણા છે કે તમે એ કેટલોગ અહીંયાથી બીજી જગ્યાએ લઈ શકો, પણ એના ગેરફાયદા પણ ઘણા છે. પણ એમાંથી એકાદ ગેરફાયદો કહું તો એમાંથી કોઈ પુસ્તક ખોવાઈ ગયું અથવા ચોરાઈ ગયું અથવા તો લોસ થઈ ગયું તો એ પુસ્તકની કેટલોગ કાઢવું હોય તો એમાં તકલીફ પડશે, કારણ કે આખું પાનું ફાડી ના શકાય, નવા પુસ્તકો આવેલા ઉમેરી ના શકાય. એના ગેરફાયદા છે. અને ગેરફાયદાના કારણે એ પત્રક સૂચિ આવી, તો પત્રક સૂચિના પહેલાં પણ આપણે વાત કરીશું. તો ગાઢ પુસ્તક કેટલોગ એટલે ગાઢ બુક સૂચિ કહીએ આપણે. તેની ગાઢની અંદર કેવું હતું, જેવી રીતે આપણે આલ્બમ હોય છે, આપણા ફોટા આલ્બમમાં લગાડીએ છીએ, એ જ રીતે દરેક પુસ્તકના કેટલોગ કાર્ડ બનેલા હોય અને કેટલોગ કાર્ડ પેલા આલ્બમની અંદર મૂકી દેવાના. એટલે એમાં ફાયદો એ હતો કે ભાઈ કેટલોગ કાર્ડ કાઢી નાખીશું તો એ પુસ્તક ચોરાઈ ગયું છે તો એનું કેટલોગ કાર્ડ કાઢી નાખીશું, લોસ થયું હોય અથવા તો ખોવાઈ ગયું હોય તો એ કેટલોગ કાર્ડ કાઢી શકાય. તો એનો એક ફાયદો એ પણ છે. પણ એમાં પણ ઘણીવાર સૂચિ ગંદી થઈ જતી હતી, આવા બધા કારણો ગેરફાયદાના કારણે એ પણ ધીમે ધીમે અસ્તિત્વ મટવા માંડ્યું. ત્યાર પછી આપણે વાત કરીશું શીપ કેટલોગ, શીપ સૂચિ. તો શીપ સૂચિ એવી છે કે એ દરેક વિષયનું એક દરેક પુસ્તકનું ટાઇટલનું એનું એક એક કેટલોગ કાર્ડ બનાવીશું. પછી એક એવી ફાઇલ હશે, ઘોડા ફાઇલ જેવી, એ ફાઇલની અંદર આપણે એને પૂરી દઈશું, ફાઇલની અંદર જોઈન કરી દઈશું. જ્યારે જરૂર પડશે પુસ્તક ખોવાઈ ગયું તો એમાંથી કાર્ડ કાઢી નાખીશું, અથવા તો નવું આવ્યું તો કાઢવું આવીશું. આના ફાયદા છે, પણ એના ગેરફાયદા પણ હતા કે આખી ફાઇલ ચોરાઈ જાય તો પ્રશ્ન થાય. એટલે એના કારણે પછી આવ્યું પત્રક સૂચિ, કાર્ડ કેટલોગ. કાર્ડ કેટલોગ અત્યારે મોટા ભાગના જ્યાં આધુનિક સ્વરૂપો નથી આવ્યા ત્યાં મોટા ભાગના લાઇબ્રેરીમાં કાર્ડ સ્વરૂપ હોય છે, એટલે એને કહીશું પત્રક સૂચિ. પત્રક સૂચિ એટલે એક બોક્સ હોય, 1000 અથવા તો 1500 કાર્ડ જે આવે એવું બોક્સ હોય છે સૂચિનું કાર્ડનું, અથવા તો એને કપબોર્ડ કહીએ. એની અંદર એક સળિયો ભરાવવામાં આવશે અને સળિયામાં દરેક કાર્ડ વારાફરતી ભરાવવામાં આવશે. આ અત્યારે હાલની સારામાં સારી પદ્ધતિ કહેવાય કે જે આધુનિક સ્વરૂપો સિવાયની વાત છે. અને એમાંથી પણ એક બહુ મોટો ફાયદો છે કે નવું પુસ્તક આવે તો તમે કાર્ડ ઉમેરી શકો, જૂનું પુસ્તક અથવા તો લોસ થઈ હોય તો કાર્ડ તમે બહાર કાઢી શકો. તો એ પણ એના ફાયદા છે. આ તમારા જે કીધું ને ભૌતિક સ્વરૂપોની વાત કરી. ખૂબ જ સરસ આપણે માહિતી આપી સાહેબે, ભૌતિક સ્વરૂપો વિશે, પછી આંતરિક સ્વરૂપ એવું છે. મારો એક એમના વિશે તો સરસ સમજાવ્યું. હવે છેલ્લો મારો જે ક્વેશ્ચન છે કે આપણે વર્તમાન સમયમાં જોઈએ તો સૂચિના કયા એવા ફેરફાર આપણને જોવા મળે છે, તો તેના વિશે બી થોડા જણાવો. બરાબર છે વિરલભાઈ. વર્તમાનમાં આધુનિક આપણે તો એઆઈ સુધી પહોંચી ગયા છે આખી દુનિયા, ત્યાં આપણે વાત કરીશું તો આધુનિક સ્વરૂપોમાં કમ્પ્યુટર બેઝ જે હતું ને, કમ્પ્યુટર પ્રોડ્યુસ બુક કેટલોગ પણ હતું. પણ એ પણ ધીમે ધીમે અત્યારે અસ્તિત્વ ઓછું થવા માંડ્યું છે, કારણ કે એના પછી તો આપણે જોઈશું તો માર્ક સુધી આવી ગયા. એ પહેલાં તો સૂક્ષ્મ સ્વરૂપો તો માઇક્રોફિશ, માઇક્રોફિલ્મ, કારણ કે નાના સ્વરૂપના મોટા એના સાધનો જોઈતા હતા. તો એ પણ ધીમે ધીમે અસ્તિત્વ ઓછું થતું જોવા મળ્યું, કારણ કે અત્યારે હાલ આપણે માર્ક સુધી પહોંચી ગયા છે, મશીન રીડેબલ કેટલોગ. એનાથી પણ આગળ આપણે નીકળી ગયા તો ઓપેક સુધી, ઓનલાઈન એક્સેસ પબ્લિક કેટલોગ. તો આ આપણે પહોંચી ગયા એટલે ઓનલાઈન પબ્લિક એક્સેસ કેટલોગ સુધી પહોંચી ગયા છે. મતલબ કે તમે અમેરિકામાં બેઠા હોય તો ભારતની કોઈ લાઇબ્રેરીમાં કયું પુસ્તક છે તમે ત્યાંથી જાણી શકો છો, બરાબર. તો ઓપેક એ મોટામાં મોટું આધુનિક સ્વરૂપ આવ્યું. અને ફોર એક્ઝામ્પલ આપણે સોલ્વ સોફ્ટવેરનું ઉદાહરણ આપ્યું કે સોલ્વ સોફ્ટવેર મુજબ તમે કોઈ પણ બુકની એન્ટ્રી કરશો તો એ બુકની એન્ટ્રી બાય ડિફોલ્ટ પેલું ઓટોમેટિક ઓપેક બની જશે, કેટલોગ કાર્ડ બની જશે. અને વાંચક આવશે તો ભાઈ મારો પટેલ સરનેમ વાળો કોઈ અથવા તો PAT લખશે એટલે પટેલ નામના જેટલા અથવા સરનેમ ક્યાં છે, કઈ જગ્યાએ છે, મળી જશે. તમે ટાઇટલ આપશો તો ટાઇટલ પરથી ધારો કે મારી બુક છે હું ખોવાયો અથવા તો એક્સ્ટ્રસી, તો મારી બુક શોધ્યું હશે તો તમે હું ખોવાયો લખશો એટલે હું ખોવાયો જેટલા પણ એના ઉપર જેટલા પણ ટાઇટલ હશે એ આવી જશે. એક્સ્ટ્રસી લખશો તો એક્સ્ટ્રસી પણ આવી જશે. તો આ આધુનિક સ્વરૂપ ઓપેક સુધી પહોંચી ગયા છે. હજુ ક્યાં પહોંચીશું એ કદાચ આપણને ખબર નથી. પણ વિરલભાઈ, તમારા પ્રશ્નોનો જવાબ, મેં બધા જ પ્રશ્નો લગભગ જવાબ આપ્યો. કોઈ હોય પ્રશ્ન તો પૂછી શકો છો, અથવા તો પ્રશ્નોના જવાબ સંતોષપૂર્વક મળ્યા છે ને તમને? ના, મને જે પ્રશ્નમાં જે મને કન્ફ્યુઝન હતું એમાં સાહેબે ખૂબ જ સરસ બધી માહિતી આપી. જે આપણે જૂના સમયથી લઈને આજના આધુનિક યુગ સુધી આપણે કયા સૂચિમાં પેલા ફેરફાર જોવા મળે છે એના વિશે ખૂબ જ સરસ માહિતી આપી. તો એમના બદલ સરનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. થેન્ક યુ વિરલભાઈ માહલા. તમે પણ અહીંયા પોડકાસ્ટ પર આવ્યા, વિદ્યાર્થીઓના માર્ગદર્શક બન્યા, પ્રેરણા સ્ત્રોત બન્યા, એ બદલ તમારો આભાર. મિત્રો,
આજનો અમારો વિડીયો સૂચિકરણ પણ છે. એ જો આપ સૌને સારો લાગે તો એ વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને જો મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ મિત્રો. જય હિન્દ, જય ભારત.